નેક્સ્ટ જોઈએ લાસ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ ટાઈપ જોયો હતો આઇડેમ્પોર્ટન્ટ મેટ્રિક્સ. ત્યાંથી પછી હજી બીજા 3-4 ટાઈપ છે એ જોઈશું. અને બીજે સમ ક્વેશ્ચન યા થિયરી જોઈ હતી આપણે કે આઇડેમ્પોર્ટન્ટ મેટ્રિક્સને એને સમ થિયરીને એવું જોયું હતું. હવે ત્યાંથી થોડી જે થિયરી બાકી છે એ કમ્પ્લીટ કરીએ, ધેન આફ્ટર આપણે ક્વેશ્ચન કરીશું. સો ફર્સ્ટ જે છે થોડું આઇડેમ્પોર્ટન્ટ ફરીથી મેં લખી દઉં છું એકવાર. આઇડેમ્પોર્ટન્ટ જે મેટ્રિક્સ હતો તો આઇડેમ્પોર્ટન્ટ મેટ્રિક્સ જે હતું તો એમાં કન્ડિશન શું હતી? a² = a અને બંને બાજુ મોડ્યુલસ લેતા હતા તો જવાબ શું આવતો હતો? 0 યા ફિર 1. મતલબ મોડ્યુલસ ઓફ a 0 હોય તો એનું નામ શું હતું? ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે લખાયું હતું સિંગ્યુલર મેટ્રિક્સ. અને મોડ્યુલસ ઓફ a 1 હોય તો એનું નામ શું હતું? નોન સિંગ્યુલર મેટ્રિક્સ. કે 0 હોય તો એને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય, નોન 0 હોય તો એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. તો એ આપણે લખાવેલું. અને સિંગ્યુલર મેટ્રિક્સ હોય જ્યારે બી મતલબ ડિટર્મિનન્ટ ઓફ a 0 હોય તો ઇન્વર્સ એક્ઝિસ્ટ ન કરે, એ બી જોયું તો લાસ્ટ લેક્ચરમાં. બીકોઝ નીચે આવે છે ડિટર્મિનન્ટ ઓફ a, સો ધેટ્સ વાય ઇન્ફિનિટી થઈ જશે નીચે 0 મૂકશો તો ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ whenever determinant of a is equal to 0 ત્યારે. બટ ડિટર્મિનન્ટ ઓફ a 1 હશે તો ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. પછી આપણે ડીરાઈવ બી કહ્યું હતું કે ભાઈ ડિટર્મિનન્ટ ઓફ a 1 અગર લઈએ તો પછી બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણવાનું. બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણીએ એટલે શું મળતું હતું કે અહીંયા a વધશે, ખાલી અહીંયા i વધશે એટલે a બરાબર i. એનો મતલબ શું થયો? ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 0 આવે તો ઇન્વર્સ ની વાત જ નહીં આવે. બટ અગર ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 1 આવે તો કયો મેટ્રિક્સ એવો છે કે જે ડિટર્મિનન્ટ ઓફ a 1 આપે છે અને એનું કન્ડિશન બી આ સેટિસ્ફાય કરે છે કે a² બરાબર a બી થવું જોઈએ અને ડિટર્મિનન્ટ ઓફ a 1 બી થવું જોઈએ. તો એ કોણ છે? i જે છે એમાં જો i² બરાબર i જ થાય અને એનું ડિટર્મિનન્ટ લેશો તો 1 જ આવે. તો એ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. તો મતલબ શું લખી શકશું કે ઓન્લી ઇન્વર્ટિબલ, મતલબ જેનું ઇન્વર્સ પોસિબલ હોય, ઓન્લી ઇન્વર્ટિબલ આઇડેમ્પોર્ટન્ટ મેટ્રિક્સ ઇઝ i. કે ઇન્વર્ટિબલ હોય અને આઇડેમ્પોર્ટન્ટ હોય એવું એક જ મેટ્રિક્સ છે. કોણ? i. કે જેનું ડિટર્મિનન્ટ 1 થાય અને a² બરાબર 1 કન્ડિશન સેટિસ્ફાય બી કરશે. હવે આગળ જોઈએ નેક્સ્ટ ટાઈપ જોઈએ આપણે. તો આ ફર્સ્ટ નંબરનો ટાઈપ હતો. હવે સેકન્ડ નંબરનો જે ટાઈપ છે જોઈએ તો સેકન્ડ નંબરનો ટાઈપ જે છે નીલપોર્ટન્ટ મેટ્રિક્સ. નીલપોર્ટન્ટ મેટ્રિક્સ વેરી ઇઝી છે. તો નીલપોર્ટન્ટ મેટ્રિક્સમાં a પાવર n બરાબર 0 એને નીલપોર્ટન્ટ મેટ્રિક્સ કહેવાય. where n is the order of the matrix. where n is the order of matrix. મતલબ અગર હું તમને એમ કહું 3x3, આમાં એક કન્ફ્યુઝન રહી છે. 3x3 મેટ્રિક્સ અગર હું લઉં છું અને ધારો કે તમને a પાવર 2 મળે છે, એ મેટ્રિક્સ મેં 3x3 ઓર્ડરનો લીધો અને તમને a પાવર 2 મતલબ તમે a² કર્યું તો તમને 0 મળે છે રાઈટ સાઈડમાં. તો 0 મેટ્રિક્સ મળે છે a² કર્યું તો એને નીલપોર્ટન્ટ નહીં કહેવાય. મેટ્રિક્સનો ઓર્ડર શું છે તો કે 3 છે. તો a પાવર 3 0 મળે તો જ એને નીલપોર્ટન્ટ કહેવાય. એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે? a પાવર n બરાબર 0 where n is the order of matrix. અગર 3x3 નો મેટ્રિક્સ છે અને a² 0 થાય છે બટ a³ 0 નથી થતો તો નીલપોર્ટન્ટ નહીં કહેવાય. નીલપોર્ટન્ટ ક્યારે કહેવાશે? જેટલા ઓર્ડરનો મેટ્રિક્સ હોય એટલી પાવર કરીએ મેટ્રિક્સની ને જો જવાબ 0 આવે તો એને નીલપોર્ટન્ટ મેટ્રિક્સ કહેવાશે. બાકીની પાવર જે છે 0 આવે યા નહીં આવે એનાથી કોઈ ફરક નહીં પડે, બટ જે પાવર છે એ ઓર્ડર હોવો જોઈએ અને એ જવાબ 0 આવે તો આપણે એને નીલપોર્ટન્ટ મેટ્રિક્સ કહીશું. નાઉ આમાં તો બંને બાજુ અગર મોડ્યુલસ લઈએ તો આમાં બંને બાજુ મોડ્યુલસ લઈએ તો જવાબ શું આવશે? 0 જ આવવાનો છે. ડિટર્મિનન્ટ ઓફ a 0 ઓલવેઝ, કારણ કે બંને બાજુ મોડ્યુલસ. તો આમાં તો એક જ પોસિબિલિટી આવી શું કે ડિટર્મિનન્ટ ઓફ a 0. તો આ તો ક્લિયર છે કે આમાં ઇન્વર્સ પોસિબલ જ નહીં બને કારણ કે ડિટર્મિનન્ટ ઓફ a 0 છે ઓલવેઝ. તો આ નીલપોર્ટન્ટ મેટ્રિક્સ ઓલવેઝ કેવો હોય? નોન ઇન્વર્ટિબલ હોય. નીલપોર્ટન્ટ મેટ્રિક્સ ઓલવેઝ કેવા હશે? નોન ઇન્વર્ટિબલ. ચલિए આ સેકન્ડ પાર્ટ આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી કોઈ. ફર્સ્ટ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે, પછી હવે થર્ડ નંબરનો પાર્ટ જે જોઈશું એ બી ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ નંબરનો પાર્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધા પાર્ટમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ થર્ડ નંબર, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. થર્ડ નંબરનો પાર્ટ જે છે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ.
તો ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ જે છે આ બધા નામ યાદ હોવા જોઈએ, નામ એન્ડ કન્ડિશન યાદ હોવી જોઈએ બંને. સવાલમાં ખાલી એવું લખેલું હોય કે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ તો યાદ આવવું જોઈએ a સ્ક્વેર બરાબર a. ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ લખેલું હોય તો એની કન્ડિશન થશે a સ્ક્વેર બરાબર i. જો બંને સિમિલર જેવું જ છે એટલે ધ્યાન રાખશે a સ્ક્વેર બરાબર a that means આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ, a સ્ક્વેર બરાબર i means ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. હવે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સમાં જોઈએ તો બંને બાજુ અગર મોડ્યુલસ લઈએ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સમાં તો ડિટર્મિનન્ટ ઓફ a સ્ક્વેર બરાબર ડિટર્મિનન્ટ ઓફ i એટલે 1 થશે. સો ધેટ્સ વાય અહીંયાથી શું મળશે તમને, ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 1 યા ફિર -1 પ્લસ ઓર -1 મળશે એટલે 1 યા ફિર -1. અહીંયા કોઈ ભૂલ નહીં કરે મોડ્યુલસ સમજીને કે મોડ્યુલસ ની વેલ્યુ ઓલવેઝ પ્લસ જ હોય તો +1. મોડ્યુલસ નથી, આ ડિટર્મિનન્ટ છે. ધેટ્સ વાય પ્લસ ઓર -1 લખવું પડશે. સો પ્લસ ઓર -1 1 એન્ડ -1 બંને પોસિબિલિટી બનશે. તો અહીંયા તો જો 0 આવતો જ નથી જવાબ, બંને જવાબ કેવા આવ્યા 1 અને -1 નોન ઝીરો. મતલબ એ કેવો છે નોન સિંગ્યુલર, એ કેવો છે નોન સિંગ્યુલર. ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો હોય એ નોન સિંગ્યુલર કહેવાય. તો અહીંયા નોન ઝીરો છે 1 અને -1 તો નોન સિંગ્યુલર છે. મતલબ આમાં ઇન્વર્સ ઓલવેઝ એક્ઝિસ્ટ કરશે કે કોઈ પણ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ હશે એનો ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. શું કામ, ડિટર્મિનન્ટ 1 યા -1 બેમાંથી એક જ છે એટલે નોન ઝીરો છે. નોન ઝીરો છે એટલે ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે. અને આમાં તો શું હતી પોસિબિલિટી હતી 0 હોઈ બી શકે યા 1 હોઈ શકે. જો 0 આવ્યું તો ઇન્વર્સ એક્ઝિસ્ટ નહીં કરે, 1 આવ્યું તો ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. આમાં તો 1 છે -1 બંનેમાં ઇન્વર્સ એક્ઝિસ્ટ કરશે. તો આમાં ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ ઓલવેઝ ઇન્વર્ટિબલ છે, ધ્યાન રાખજો. ચલિए હવે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન એ જોવાનું છે કે આપણે લેટ્સ સે a સ્ક્વેર બરાબર i માટે a બરાબર લઈ લઈએ કોઈ એક્ઝામ્પલ, ચારે એલિમેન્ટ કોઈ લઈ લઈએ 2x2 માટે a b c d. આ જી મેન્સ માં પૂછાયેલું છે જે તમે પહેલા ક્વેશ્ચન જોયા હશે. એસર્શન અને રીઝનિંગ, સ્ટેટમેન્ટ 1 આપ્યું હોય, સ્ટેટમેન્ટ 2 આપ્યું હોય, પછી એમ કે સ્ટેટમેન્ટ 1 માં કઈ લખેલું છે, સ્ટેટમેન્ટ 2 માં કઈ લખેલું છે, પછી તમને એમ પૂછે સ્ટેટમેન્ટ 1 સાચું છે, સ્ટેટમેન્ટ 2 ખોટું છે. એવા બધા ઓપ્શન જે આપ્યા હોય એમાં પૂછાઈ ગયેલું છે. જેડબલઈ મેઇન માં છે પાછળ સિંગલ કરેક્ટમાં. સો અહીંયાથી આપણે જોઈએ તો ડેરિવેશન એનું જે પૂછાયેલું છે એ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે. એ હું હમણાં તમને કહીશ કે આ પાર્ટ પૂછાયો હતો. a બરાબર આ છે, a b c d આપણે ધારી લીધું, એને અહીંયા પુટ કરી દઈએ. a સ્ક્વેર બરાબર i, કન્ડિશન આ છે ઇન્વોલ્યુટરીની, તો a સ્ક્વેર બરાબર i તો એમાં પુટ કરી દઈએ તો શું થાય a b c d અને ફરીથી a b c d અને બરાબર i મતલબ 1 0 0 1 a b c d a b c d 1 0 0 1. નાउ મલ્ટીપ્લિકેશન અગર કરીએ તો કેટલા થાય જો a સ્ક્વેર પ્લસ b ઇન્ટુ c, ab પ્લસ b ઇન્ટુ d, ac પ્લસ c ઇન્ટુ d અને b ઇન્ટુ c પ્લસ d સ્ક્વેર બરાબર 1 0 0 1. હવે બંને બાજુ સરખાવી દઈએ તો આપણને ટોટલ કેટલા 4 ઇક્વેશન મળશે. 4 ઇક્વેશન મળશે કયા કયા તો કે a સ્ક્વેર પ્લસ b ઇન્ટુ c બરાબર 1 અને આ b ઇન્ટુ c પ્લસ d સ્ક્વેર બરાબર 1 અને આ બે માંથી કોમન કેટલા નીકળે b એટલે a પ્લસ d બરાબર 0. આ બે આમાંથી કોમન કાઢી લીધું b, આમાંથી કોમન શું નીકળે c અને બ્રેકેટમાં a પ્લસ d બરાબર 0. 4 ઇક્વેશન આપણને મળ્યા. હવે આપણે ફોકસ બે કેસ અહીંયા બનાવવો પડશે કારણ કે જો અહીંયા છે b ઇન્ટુ a પ્લસ d બરાબર 0, અહીંયા b છે c ઇન્ટુ a પ્લસ d બરાબર 0. હવે હું અગર a પ્લસ d બરાબર 0 લઉં, જો આ બે ને 0 બનાવવા હોય તો હું અગર a પ્લસ d બરાબર 0 લઈ લઉં તો બંને 0 બની જશે. યા ફિર a પ્લસ d 0 નથી, a પ્લસ d ધારો કે 0 નથી તો કોને 0 લેવું પડે b અને c બંનેને, કારણ કે આને બનાવવાનું છે 0 આને બી બનાવવાનું છે. એટલે આપણે બે કેसेस બનાવવા પડશે કે જો a પ્લસ d 0 હોય કેસ નંબર પહેલો અને યા ફિર b અને c બંને 0 હોય કેસ નંબર 2. તો આપણે બે કેસ બનાવીશું. તો ફર્સ્ટ કેસ પહેલા લઈએ આપણે કે ધારો કે b અને c બંને 0 લઈએ છે, b અને c બંને 0 લીધા તો કેસ નંબર 1 માં b અને c બંને 0 થઈ ગયા એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ અને a પ્લસ d ને આપણે નોન 0 લીધા છે. a પ્લસ d 0 નથી, b અને c 0 છે. નાઉ હવે અહીંયાથી જોઈએ તો કેટલા થશે a પ્લસ d 0 નથી પણ b અને c 0 લીધા. હવે અહીંયા પુટ કરીએ વેલ્યુ આ બે ઇક્વેશનમાં તો જો b અને c 0 એટલે a સ્ક્વેર બરાબર કેટલા થઈ જાય 1 અને
ડી સ્ક્વેર બરાબર બી કેટલા થઈ જશે 1. આ બંને વેલ્યુ અહીંયા પુટ કરી આ બે ઇક્વેશનમાં, તો અહીંયા b into c બંનેમાં 0 થઈ ગયા, તો a સ્ક્વેર બરાબર 1 ફર્સ્ટ ઇક્વેશનમાં, d સ્ક્વેર બરાબર 1 સેકન્ડ ઇક્વેશનમાં. તો અહીંયાથી a બરાબર શું મળે આપણને પ્લસ ઓર માઈનસ 1, અહીંયાથી d બરાબર પ્લસ ઓર માઈનસ 1. પણ અહીંયા તમને એવું થશે ચાર પોસિબિલિટી બને, પણ ચાર પોસિબિલિટી નહીં બને. અહીંયા 1, તો અહીંયા શું હમણાં મેં કીધું a plus d બરાબર 0 નહીં થવું જોઈએ. જો અહીંયા 1 લો તો જો d તમે -1 લીધું તો 0 થઈ જશે a plus d. તો અહીંયા 1 તો અહીંયા બી 1 લેવું પડશે, અહીંયા -1 તો અહીંયા -1 લેવું પડશે. તો આ કન્ડિશન ધ્યાન રાખવાની છે, પાછો આ બી સેટિસ્ફાઈ થવું જોઈએ. તો 1 તો 1, -1 તો -1. ચલો હવે અહીંયાથી જોઈએ તો હવે એ તો a બરાબર 1 તો d બરાબર બી 1, અને a બરાબર અગર -1 તો d બરાબર બી -1. તો બંને કેસમાં હવે લખીએ, જો a અને d બંને 1 1 મળ્યું, ક્યારે b અને c 0 લીધા ત્યારે, તો એ વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ, એ જે આપણે એઝ્યુમ કર્યો હતો એમાં. તો આ કેસમાં a શું મળશે, તો કે a બરાબર 1, b બરાબર 0, c બરાબર 0, d બરાબર 1. આ કેસમાં a શું મળશે, તો કે a બરાબર -1, b બરાબર 0, c બરાબર 0, d બરાબર -1. તો આ શું છે, આ કયો મેટ્રિક્સ છે i, આ શું છે -i યુનિટ મેટ્રિક્સ. તો એનો મતલબ શું થયો, આપણને i અને -i બે મેટ્રિક્સ મળ્યા પહેલા કેસમાં, i અને -i બે મેટ્રિક્સ મળ્યા. મતલબ i અને -i એવા બે મેટ્રિક્સ છે કે જે a² બરાબર i કન્ડિશન ને સેટિસ્ફાય કરે છે, એટલે માટે એ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે. તો i અને -i જે છે આ બંને કેવા છે, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે, કારણ કે એ જોઈ શકો i² બરાબર i જ થાય અને -i² કરશો તો એ i જ જવાબ આવવાનો છે. તો બંને કન્ડિશન ને સેટિસ્ફાય કરે છે, તો આ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ થશે i અને -i. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ જ હોય એવું જરૂરી નથી ખાલી આ બે જ ઇન્વોલ્યુટરી હોય, બીજા બી તો હોઈ શકે, કારણ કે આપણે બીજો કેસ હજી નથી લીધો, બીજા બી તો કોઈ ટાઈપ ના હોઈ શકે ઇન્વોલ્યુટરી. આ તો એક જ ટાઈપ ગણો આપણે. તો કેસ નંબર 2 લઈએ હવે આપણે. તો કે કેસ નંબર 2 જે છે, કેસ નંબર 2, તો કેસ નંબર 2 માં આપણે શું લઈશું આ વખતે, કે હવે a plus d0 લઈએ. કેસ નંબર 2 માં a plus d બરાબર 0 લઈએ. તો a plus d બરાબર 0 લીધું તો a બરાબર કેટલા થશે -d. a plus d બરાબર 0 લીધું તો a બરાબર કેટલા થશે -d. તો a બરાબર -d થઈ જશે, તો અહીંયાથી કેટલા વધશે, હવે a બરાબર -d થઈ ગયા પછી હવે આનો યુઝ કરીએ. આ ઇક્વેશન્સ જે આપ્યા છે એનો, તો જો a² plus b into c બરાબર 1 છે, a² plus b into c બરાબર 1. હવે આ a ને હું અલગ અલગ લખું છું, a into a plus b into c બરાબર 1. હવે એક a છે ને એની જગ્યાએ -d મૂકું છું, એક એને એમ જ રાખું છું, a into a plus b into c બરાબર 1. એક એને એમ જ રાખ્યો, એક એની જગ્યાએ -d મૂકું, plus b into c બરાબર 1. તો અહીંયા હવે માઈનસ કોમન કાઢી લઉં છું, તો ad minus bc બરાબર -1. માઈનસ કોમન કાઢી લીધું, ad minus bc બરાબર -1. હવે આગળ જોઈએ તો આ એક તો થઈ ગયું ad minus bc બરાબર -1 ને એક તો આપણે એઝ્યુમ કરેલું છે a plus d બરાબર 0. તો આજે બી રિઝલ્ટ જે છે એ કઈ આમાંથી મેચ થતા હોય એવા લાગે છે. કઈ રીતે, જો આ જે છે a, તો આની ડિટર્મિનન્ટ વેલ્યુ ગણો જોઈએ, જે આપણે a ધાર્યો હતો એની આની ડિટર્મિનન્ટ વેલ્યુ ગણો જો, ad minus bc, ad minus bc. તો જો એ આપણને આ કેસમાં કેટલું મળ્યું છે -1. અને ટ્રેસ ઓફ a આનો ફાઇન્ડ કરવો જોઈએ, આનો ટ્રેસ ઓફ a શું થાય a plus d. તો ટ્રેસ ઓફ a બરાબર a plus d. તો એ આપણે શું લીધું છે 0. તો બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં મળ્યા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ રીતે મળ્યા છે, તો કે જો આ કેસ લઈએ તો i અને -i જવાબ આવ્યો કે i અને -i બે એવા મેટ્રિક્સ છે કે જે ઇન્વોલ્યુટરીની કન્ડિશનને સેટિસ્ફાઈ કરે છે કેસ નંબર 1 માં. પણ બીજા કેસમાં આપણને કોઈ પર્ટિક્યુલર મેટ્રિક્સ નહીં મળ્યા આની જેમ કે i અને -i, પણ આપણને કન્ડિશન મળી કે મેટ્રિક્સ તમે એવો બનાવો કે જેનું ડિટર્મિનન્ટ વેલ્યુ કેવી હોય -1 અને ટ્રેસ ઓફ એ કેવું હોય 0, તો એ મેટ્રિક્સ ઇન્વોલ્યુટરી થશે. તમારે આ i અને -i સિવાયનો કોઈ મેટ્રિક્સ તમારે ઇન્વોલ્યુટરી બનાવવો છે તો તમારે આ બે કન્ડિશન ધ્યાનમાં રાખવી પડશે. ડિટર્મિનન્ટ ઓફ a -1 થવું જોઈએ, ટ્રેસ ઓફ a 0 થવું જોઈએ.
તો એ આ બીજા કેસમાં મળ્યું. તો એટલા માટે જી મેન્સમાં એવો સવાલ પૂછાયો હતો કે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ અધર ધેન i એન્ડ માઇનસ i, મતલબ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ અધર ધેન i એન્ડ માઇનસ i કે i અને માઇનસ i સિવાયના ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ માટે કન્ડિશન્સ તો આ આવે ને કે i અને માઇનસ i તો છે જ, પણ એની સિવાયનો કોઈ બીજો મેટ્રિક્સ આપણે બનાવવો ઇન્વોલ્યુટરી, તો આ બે કન્ડિશન ધ્યાનમાં રાખવી પડે. ડિટર્મિનન્ટ ઓફ a -1 થવું જોઈએ, ટ્રેસ ઓફ a 0 થવું જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં સ્ટેટમેન્ટ બી લખી દઉં છું. ડિટર્મિનન્ટ ઓફ a -1 અને ટ્રેસ ઓફ a 0 થવું જોઈએ. કોના માટે? ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ other than i and minus i, મતલબ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ i અને માઇનસ i સિવાયનો, i અને માઇનસ i તો છે જ, i અને માઇનસ i સિવાયનો કોઈ મેટ્રિક્સ એવો છે જે ઇન્વોલ્યુટરી છે, તો એનામાં આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોવી જોઈએ. તો ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ other than i and minus i must satisfy the above condition. તો આ એક વસ્તુ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે કે ડિટર્મિનન્ટ ઓફ a બરાબર -1, ટ્રેસ ઓફ a બરાબર 0, બે કન્ડિશન i અને માઇનસ i સિવાયના કોઈ પણ મેટ્રિક્સ હોય તો એના માટે તમને આ બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોવી જોઈએ, તો જ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ થશે. અને જે એક છેલ્લો લાસ્ટ બાકી છે, આમાં શું કર્યું ફરી એકવાર કહી દઈએ. પહેલા તો a² બરાબર આ હતું. વન મોર થિંગ, આમાં આપણને એક વસ્તુ શું ખબર પડી, હમણાં કીધું ઓલવેઝ ઇન્વર્ટિબલ છે, કારણ કે ડિટર્મિનન્ટ ઓફ a માં 0 નો કોઈ ચાન્સ જ નથી. એટલે આ કેવું હશે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ? તો કે ઓલવેઝ ઇન્વર્ટિબલ હશે, ઓલવેઝ ઇન્વર્ટિબલ. તો આમાં શું કર્યું આપણે? a1 એઝ્યુમ કર્યો abcd, પછી શું કર્યું એમાં a² બરાબર i, તો એમાં વેલ્યુ પુટ કરી abcd, તો એનાથી ઇક્વેશન્સ મળ્યા. એમાં બે કેસ બનાવ્યા. પહેલા કેસમાં b બરાબર c બરાબર 0 લીધું, સેકન્ડ કેસમાં a + d બરાબર 0 લીધું. તો ફર્સ્ટ કેસમાં આપણને i અને માઇનસ i મળ્યું. સેકન્ડ કેસમાં આપણને શું મળ્યું કે i અને માઇનસ i નો હોય પણ એની સિવાયનો કોઈ મેટ્રિક્સ હોય કે જે ઇન્વોલ્યુટરી છે, તો એના માટે આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. ડિટર્મિનન્ટ ઓફ a -1, ટ્રેસ ઓફ a બરાબર 0. હવે નાઉ લાસ્ટ પાર્ટ જે છે એ